મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો કે વીજ ટાવરના નામે ખેડૂતોની છાતીમાં તીર ભોંકવામાં આવી રહ્યા છે, એનાથી અમને મુક્તિ ક્યારે? અને બીજો મુદ્દો જેના પર ચર્ચા કરીશું એ છે વિશ્વ પર્યાવરણ દિવસ છે, પરંતુ પર્યાવરણની ગુણવત્તા કેવી છે, આપણે ક્યાં લાવીને મૂકી દીધું છે, એના પર ચર્ચા કરીશું. પરંતુ પહેલો મુદ્દો કે જેના પર વાત કરીશું, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીમાં જેટલી સમૃદ્ધતા છે એટલી જ સમસ્યાઓ છે અને એટલી જ મુશ્કેલીઓ છે, જેનો સામનો રોજબરોજ ખેડૂતો કરી રહ્યા છે. હવે ગુજરાતના ખેડૂતોની જો વાત કરીએ તો અવારનવાર ખેડૂતો સિંચાઈનું પાણી હોય, વીજળી હોય કે પછી અન્ય સમસ્યાઓને લઈને તેઓ બાયો ચડાવે છે. એમની રજૂઆત હોય છે, એમની સમસ્યા હોય છે. આજે ખેડૂત કે એવી જ સમસ્યા ખેડૂતની અમે લઈને આવ્યા છે. રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતોની રજૂઆતો સામે આવી રહી છે કે જેટકો કંપની મનમાની કરી રહી છે, અમારી જમીન છીનવાઈ રહી છે, યોગ્ય વળતર નથી મળતું, એ હકો છીનવાઈ રહ્યા છે, મુશ્કેલી અપાર છે. એ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ખેડૂતો હોય કે ઉત્તર ગુજરાતના ખેડૂતો હોય કે પછી સૌરાષ્ટ્રના ખેડૂતો હોય, અલગ અલગ જગ્યા પરથી દરેકની આ એક સમસ્યા છે. અલગ અલગ જગ્યાના ખેડૂતોની રજૂઆતો, અને જો આ તમામ રજૂઆતો પર નજર કરીએ તો બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથડા ગામ કે જ્યાં ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા. જેટકો કંપનીએ ખેડૂતોની મંજૂરી વગર અહીંયા કામ કરવા માટે પહોંચી ગયા અને ત્યારબાદ એ વિખવાદ થયો. ખેડૂતોએ વધુ થાંભલા ન નાખવા માટે હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જેટકો કંપનીના અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શનની સાથે, પોલીસ કાફલાની સાથે પહોંચ્યા અને તેમના દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ એ ખેડૂતો અને અધિકારીઓનો ત્યાં વિવાદ શરૂ થયો. આ વાત બનાસકાંઠાની. તો જેટકો કંપનીના અધિકારીઓ દાદાગીરી અને જો હુકમી કરતા હોવાનો એ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. જામનગરની પણ વાત કરી લઈએ, ત્યાંની પરિસ્થિતિ પર નજર કરીએ તો જામનગર જિલ્લાના નાંદોરી ગામે વીજ કંપનીની દાદાગીરી સામે આવી. મંજૂરી વગર, વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ઉખેડી તેમને ફેંક્યા. પોલીસ પ્રોટેક્શન સાથે પણ અહીંયા અધિકારીઓ આવ્યા હતા અને હાથ ધરવામાં આવેલા કાર્યવાહીથી ખેડૂતો માટે એ મૌન રહ્યા. જામનગર બાદ બનાસકાંઠા કે જ્યાં દિયોદર, ડીસા અને ભીલડી આ જગ્યાએ આ ગામોમાં ખેડૂતોએ જેટકો કંપનીની મનમાનીની સામે વિરોધ નોંધાવ્યો. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું. દિયોદર, ભીલડીના ખેડૂતોએ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ આપ્યું, રજૂઆત પણ કરી. તો આ તરફ દ્વારકાના ખંભાળિયા અને આસપાસના 35 જેટલા ગામોના ખેડૂતોની પણ આ જ વ્યથા છે, એમની પણ આ જ સ્થિતિ છે. એમની રજૂઆત પહેલા જમીનમાં મીટરના ભાવ 1100 રૂપિયા આસપાસ આપવામાં આવતા હતા, એમની રજૂઆત હતી. જે 2 થી 3 વર્ષ પહેલા એ 1100 રૂપિયા આપવામાં આવતા હતા અને હવે 2 થી 3 વર્ષ બાદ એ ખેડૂતને માત્ર 25 થી 27 રૂપિયા આપવામાં આવે છે. આવી પરિસ્થિતિ જ્યાં ખેડૂતોને નુકસાન છે અને કંપનીને ખૂબ વધારે ફાયદો. આ રજૂઆત ખેડૂતોએ કરી. ખેડૂતોને માત્ર 10 દિવસનો સમય આપવામાં આવે છે, પછી વીજ કેસ ક્યાંક દાખલ કરી દેવામાં આવે છે. 2 થી 3 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખેડૂત ખાય છે અને જો એ અડીખમ ખેડૂત હોય તો, જો એની પાસે પૈસા હોય તો એ ધક્કા ખાય છે. બાકી આમાં લાચાર તો સૌથી વધારે ગરીબ ખેડૂત બને છે. એમની પાસેથી વસ્તુ લઈ લેવામાં આવે છે, જમીનનો હક લઈ લેવામાં આવે છે, બધી જ વસ્તુ. પરંતુ ખેડૂત કે જે બોલવા માટે સક્ષમ નથી, ત્યાં ઉભો નથી થઈ શકતો, અથવા તો એની પાસે એટલો સમય નથી કે એ રોજબરોજના એટલા ધક્કા ખાય, એટલો સમયની સાથે એટલા નાણાં પણ નથી કે વ્યય કરી શકે. તો કંપનીની આવી દાદાગીરીથી ખેડૂતો ખૂબ પરેશાન થયા છે. આ એક નહીં, અલગ અલગ જગ્યા પરના એ દાખલાઓ, ત્યાંની રજૂઆતો, ત્યાંની પરિસ્થિતિ શું છે એ અમે આપને બતાવ્યું. એક તરફ વીજ ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, એ માની રહ્યા છે, જેના કારણે જેટકોને પણ નવી ટ્રાન્સમિશન લાઈનો નાખવી અને સબસ્ટેશનો ઉભા કરવાની જરૂર પડી રહી છે. એટલે વિકાસ ખૂબ થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની જમીનના ભોગે આ કેટલું યોગ્ય? શું એમાં બીજો કોઈ રસ્તો ન મળી શકે? એ ખરાબાની જમીન હોય, એ ગોચરની જમીન હોય, તેમાંથી પસાર કરી શકે, પરંતુ જ્યાં જો ખેડૂતની જમીન આવે છે તો ત્યાં પણ છૂટકો નથી. ત્યારે એક સવાલની સાથે આજનું મહામંથનનો આ પહેલો મુદ્દો કરવો છે કે વીજ ટાવરના નામે ખેડૂતોની છાતીમાં ભોંકાતા તીરથી મુક્તિ ખેડૂતોને ક્યારે મળશે? તો
તો અલગ અલગ જગ્યા પરની ખેડૂતોની આ રજૂઆતો છે. ખેડૂતો કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂત સાથે ફોન પર વાતચીત કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે પહેલાના સમયમાં એ મીટરની જગ્યા કે જે અમને 1100 રૂપિયા આસપાસ મળતું હતું, પરંતુ હવે ત્યાં જ 20 થી 25 થી 27 રૂપિયા જેટલું મળે છે. એટલે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો અંદાજ આપ લગાવી શકો. બીજી તરફ કંપનીને કેટલો ફાયદો થઈ રહ્યો છે એનું પણ અંદાજ લગાવી શકો. હવે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એ ખેડૂતની જમીનના ભોગે, જ્યાંથી અનાજ પાકે છે, જે અનાજ તમારી થાળીમાં આવે છે, ત્યાંના લોકો હેરાન પરેશાન થશે તો પછી આપણે કેવી રીતે આગળ વધી શકીશું, કેવી રીતે આ બધું કરી શકીશું? આનો વચ્ચેનો રસ્તો શું છે, એના પર આજના મહામંથનમાં પ્રયાસ કરવો છે કે આમાં હવે શું કરી શકાય. કારણ કે એક જગ્યા પરના ખેડૂતો હેરાન પરેશાન નથી થતા. એ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યા પરના ગ્રામ્ય વિસ્તારના જો ખેડૂતો હોય તો એમની પણ આ રજૂઆત છે. એ સૌરાષ્ટ્રના ખેડૂતોની પણ આ રજૂઆત છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની પણ આ રજૂઆત છે. આખા ગુજરાતભરના ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને તેમના દ્વારા વીજ કેસને લઈને પણ વાતચીત કરવામાં આવી. તેમણે કહ્યું કે 10 દિવસનો માત્ર સમયગાળો આપવામાં આવે છે. ક્યારેક તો એ સમયગાળો નહીં, અચાનક આવી જાય છે, ત્યાં કામગીરી કરવા માંડે છે, ઉભા પાકને ફેંકી દેવામાં આવે છે, વીજ કેસ કરી દેવામાં આવે છે, પોલીસ પ્રોટેક્શનની સાથે અધિકારીઓ આવી જાય છે. તો પછી ખેડૂતના હાથ બંધાયેલા હોય છે. આમાં ખેડૂત શું કરી શકે? અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આ વેદના ઓછી થવાનું નામ નથી લેતી. પહેલા એમાં સમસ્યા ઓછી હતી. પહેલા ખેડૂતોને ભાવ યોગ્ય મળતા હતા, પરંતુ હવે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોનો આ સવાલ છે, આ પ્રશ્ન છે. સાથે એ જે જગ્યા કે જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં મકાન ન બનાવી શકાય, વૃક્ષનું વાવેતર ન કરી શકાય, અથવા તો બીજી કઈ ચણતર તમે ન કરી શકો, કુવા કે પછી વાવ કે એવું કશું ન કરી શકો. હા, નાનો જે પાક હોય મગફળી જેવો એ પ્રકારનો પાક તમે ત્યાં કરી શકો છો, પરંતુ આટલી ખેડૂતોને મુશ્કેલી થાય છે. અને છેલ્લે ખેડૂતો કે જેમને પીસાવવાનો વારો આવે છે, આ મુશ્કેલીમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢી શકાય, આનો વચ્ચેનો રસ્તો શું છે, આમાંથી કેવી રીતે નીકળી શકાય, એના પર ચર્ચા કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર, નેતા કોંગ્રેસ યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત અધિકારી છે જેટકોના જીતુભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. સાથે બે ખેડૂતો પણ જોડાયા છે, જેમાંથી એક ખેડૂત પરિમલભાઈ પટેલ છે અને બીજા ખેડૂત આપણી સાથે જોડાયા છે રમેશભાઈ ચૌધરી. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે રમેશભાઈ આપનાથી કરવી છે. જેટકો કંપની અને સામે ખેડૂતોની રજૂઆત, શું કહેશો આપ? જી બેન, પહેલા તો તમારું અને વીટીવીનો ખૂબ ખૂબ આભાર કે આમ તો ગુજરાતમાં ભાજપના રાજમાં કોઈ પણ ખેડૂતનું સાંભળવામાં નથી આવતું, પણ આપણા માધ્યમથી આજે જે બોલવાની તક મળી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આમ જોવા જઈએ તો જેટકો કંપની એક પ્રાઇવેટ કંપની છે. એના દ્વારા ડીસા તાલુકાના ડાવસ ગામમાં અમે બધા ખેડૂતો છીએ. એમાં 22 થી 23 ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઈન એટલે લગભગ 22 થી 23 થાંભલા પસાર થાય છે. આ વાત છે લગભગ 1.5-2 વર્ષ પહેલાની. જ્યારે જેટકો કંપની વાળા થાંભલા નાખવા માટે આવ્યા ત્યારે અમે લોકોએ બધા ભેગા થયા. એમને કીધું કે ભાઈ જે આ ઓલરેડી ઘણા બધા ખેતરોમાંથી બીજી હાઈ ટેન્શન લાઈનો પાસ થાય છે, આના બદલે તમે એક એવી જગ્યાએ છે કે જે સરકારી અને ગૌચર જમીન છે ત્યાંથી તમે નાખો તો વળતર પણ ના આપવું પડે અને ખેડૂતની જમીન પણ બચી જાય. અને અમે બધા નાના નાના ખાતેદારો છીએ, કોકને 2 વીઘા છે, કોકને 3 વીઘા છે, કોકને 1-1 વીઘા છે. તમે કીધું એમ જો 1-2 વીઘામાંથી જો લાઈનો પાસ થાય તેમાં ચણતર ના કરી શકાય, બાંધકામ ના કરી શકાય, બીજો જે નાનો પાક છે એ જ કરી શકાય, તો ઘણું બધું નુકસાન થાય. તો એ લોકો માન્યા નહીં. પછી એ મેટરને અમે લોકો બધા ભેગા થઈ અને કોર્ટમાં લઈ ગયા. કોર્ટે પણ આ વાતને સાંભળી ના ચાલુ કોઈ વાંધો નહીં, તમે જો બીજો ઓપ્શન હોય તો અમે લોકો આના ઉપર વિચારશું. તો આ લગભગ વર્ષથી ચાલે. છેલ્લા લગભગ 15-20 દિવસથી એક ખેડૂતને મળવાનું આ લોકોએ ચાલુ કર્યું, જેટકો કંપની વાળાએ, અને એક ખેડૂતને મનાવવાનું ચાલુ કર્યું. એમ કરી અને આ લોકોની એકતા તોડી. એ પણ એમાં સફળ ના થયા. તો આજે એ લોકો પોલીસ લગભગ 10-12 પોલીસ વાળા ગનમેન સાથે લઈને, પોલીસ પ્રોટેક્શન સાથે એ રીતે આવ્યા જાણે આપણે પાકિસ્તાન વિરુદ્ધ જ આવે છે, લડવા જવાનું છે. એટલે ખેડૂતો ઓબ્વિયસ વાત છે કે ખેડૂતો સામાન્ય માણસ ડરી જાય.
તો હકીકતમાં આ જેન્કો કંપની છે એની એટલી તાનાશાહી વધી ગઈ છે કે ખેડૂતોને પહેલા મનાવવાના ન માને તો પછી પોલીસને લઈને આવવાનું અને ગમે તે રીતે ખેડૂતને દબાઈ અને ત્યાં ઊભું કરવાનું વળતરની વાત કરીએ તો આજે એવું કહેતા હતા જેન્કો વાળા કે કઈ વાંધો નહીં, અમે પોલીસના હાઈકોર્ટનો ચુકાદો આવવા દઈશું અને પછી વળતર પછી અમારા પ્રમાણે આપીશું. એનો મતલબ કે પ્રેશરાઇઝ કરતા હતા, તમે વળતર નહીં આપી તો વળતર ઓછું આપશું. આઈડિયલી જો હકીકતમાં ભાજપને ખેડૂતની ચિંતા હોય, જેન્કો વાળાને ખેડૂતની ચિંતા હોય તો આનો નિયમ આખા ગુજરાતમાં એક સરખો હોવો જોઈએ. આપણે હમણાં જોઈએ છીએ કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારનું વળતર આપવામાં આવે છે. કચ્છમાં કોઈને 12 લાખ આપ્યા છે, મોરબીમાં 18 લાખ આપ્યા છે એક ગામડાના. તો અહીંયા બનાસકાંઠામાં એવું કે છે કે અમે મારી રીતે આપીશું. તો હકીકતમાં જોવા જઈએ તો આ ખેડૂતને દબાવવાની વાત છે, ખેડૂતને પરેશાન કરવાની વાત છે અને આ જ રીતે જો ચાલ્યું તો ખેડૂત પાસે બીજો કોઈ એમાં ખેડૂતોમાં હજાર પ્રશ્નો છે. એમાં તમે પ્રાઇવેટ કંપનીઓ વાળાને લઈને આવો અને ત્યાં હાઈ ટેન્શન લાઈન ઉભી કરી દો તો નાના નાના ખાતેદારો એમને શું કરવાનું? આત્મહત્યા કરવાની. મતલબ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો બેન, મારું બસ એટલું કહેવું છે કે માનવતા દેખાડી અને ભાજપના નેતાઓ અહીંયા પણ જે છે એમને જેન્કો કંપની સાથે વાત કરી, કલેક્ટર શ્રીએ પણ એની સાથે વાત કરી અને જો બીજો કોઈ ઓપ્શન એમની પાસે હોય તો એના એ દિશામાં કામ કરવું જોઈએ. બાકી બીજું જે છે તકલીફ જ છે ખેડૂતને, બીજો કોઈ રસ્તો નહીં ખેડૂત પાસે. બિલકુલ, આપણી સાથે પરિમલભાઈ પણ જોડાયા છે, એમની પાસેથી પણ જાણી લઈએ કે પરિમલભાઈ કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ખેડૂત તરીકે જ્યારે આ પ્રકારની લાઈન અહીંયાથી પસાર થાય છે ખેતરમાંથી, અને ત્યારે ખેડૂતની શું પરિસ્થિતિ હોય? થેન્ક યુ રાધાબેન, વીટીવી નો આભાર ખેડૂતોના પક્ષ મુકાવા બદલ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદ, નવસારી, પટામણ, નવસારી અને દક્ષિણ ઓલપાડ, બોઈસરની 765 કેવીની મહાકાય લાઈનો પસાર થાય છે. એટલે પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ બહુ મોટી લાઈનો દક્ષિણ ગુજરાતમાંથી લઈને જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લાઈનો લઈ જવાનો કાયદો 1885 નો છે. 1885 માં જે ટેલિફોનના થાંભલા ઉભા કરવા માટે જે કાયદો બનાવેલો એના અંડરમાં 6-7 થી 10 ગુંઠાનો જે પાયાનો બેઝ છે એટલા મોટા ટાવરો લોકો દક્ષિણ ગુજરાતમાંથી પસાર કરે છે. કાયદો છે કે જ્યારે ખેડૂતો વિરોધ કરે તો જે પાવર ટ્રાન્સમિશન લાઈન કંપનીએ કલેક્ટરને અપ્રોચ કરવાનો હોય છે અને કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એક હિયરિંગ કરે છે 16(1) હેઠળ કે જેમાં ખેડૂતોને બોલાવીને ખેડૂતોને પૂછે છે કે તમારો વાંધો શું છે અને એના આર્ગ્યુમેન્ટ સાંભળીને ખુલાસો કરીને કંપનીને ફરજ પાડે છે કે તમે ખેડૂતોને જવાબ આપો. ટેકનિકલી એ લોકોએ રૂટ લીધો જસ્ટિફાઈડ છે કે નહીં, એનું કોઈ મેનિપ્યુલેશન નથી થયેલું, કોઈ રૂટનું કે કોઈની પ્રભાવમાં આવીને રૂટ નથી નક્કી કર્યા, એ બધી જાણકારી મેળવ્યા પછી કલેક્ટર હુકમ કરે છે કે ભાઈ હવે તમે લાઈન જવા દેવો અને ખેડૂતોને આટલા પ્રશ્ન જેનું સમાધાન થઈ ગયું હોય તો તમે લાઈન જવા દેવો. તમને જાણીને આશ્ચર્ય થશે કલેક્ટરની એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હિયરિંગ થયા વગર પોલીસ પહોંચી જાય છે ખેડૂતના ખેતરે અને અરાજકતા સર્જે છે. ખેડૂતોને ધમકી આપવામાં આવે છે કે જો તમે સહકાર નહીં આપો તો તમારી પર કેસ કરીશું. આ તદ્દન ગેરકાયદેસર વાત છે. અને બેન, અમે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં એક લાઈન પાવર ગ્રીડની 765ની 2 અને સ્ટરલાઇટની 1 ત્રણ લાઈન અમે રોકીને બેઠા છે. પાવર ગ્રીડે અમને એક શીટમાં લખીને આપ્યું છે કે તમને આટલા પૈસા ચૂકવવા પાત્ર છે અને જ્યારે ફાઉન્ડેશનના કામ પતી ગયા પછી પાવર ગ્રીડ ના પાડે કે અમારાથી આટલા પૈસા ચૂકવાય એવું નથી. બધાની મિલીભગત છે અને મારો આક્ષેપ છે કે આ કોર્પોરેટને લાભ કરાવવા માટે ખેડૂતોની છાતી પર પગ મૂકીને વિકાસના નામે સાંભળનારું નથી. સુરત જિલ્લો તો નસીબવાળો છે કે અમારું સંગઠન છે એટલે અમારી મજબૂરીમાં સાંભળવી પડે છે, પણ આ લોકોને કાયદાનું કોઈ પાલન કરવું નથી અને ફક્ત સત્તાના જોરે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોને હેરાન કરીને પોતાના થાંભલા ઇન્સ્ટોલ કરવા છે, જે તદ્દન ગેરવ્યાજબી વાત છે. વસ્તુ જે અન્ય ખેડૂતોએ આપણને કીધી કે જયારે આટલી લાંબી લાઈન આખા પસાર થતી તો જિલ્લા વાઇઝ શા માટે વળતર અલગ અલગ નક્કી કરો છો અને શા માટે આખા ગુજરાતની તમે કોડ કે આખા થાંભલાની ડિઝાઇન નથી આપતા? આ પાવર ગ્રીડ કંપની, સ્ટરલાઇટ કંપની, જેટકો કંપની એ લોકોના ચોર છે. એ લોકોને ખબર છે કે ખેડૂતો બેકરી છે એટલે એ લોકો 2-3 થાંભલાની નોટિસ આપીને એટલા પૂરતું કામ કરે છે.
મારી પાસે ઘણી વસ્તુઓ છે પણ સમયનો કદાચ અભાવ હોય જી, તમે જી, પાછા મારી પાસે આવી શકો છો, હું તમને વધુ વિગત આપીશ. બિલકુલ બિલકુલ આપની પાસે ફરી એકવાર આવીશું. જીતુભાઈ પણ આપણી સાથે નિવૃત્ત અધિકારી જોડાયા છે. હવે એમનો પક્ષ સાંભળી લઈએ કે સામેના પક્ષે શું એવી મજબૂરી છે, શું પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ એમની પાસેથી જાણી લઈએ. જીતુભાઈ, વીજ ટાવરના નામે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે, ખેડૂતોની વેદના પણ આપણે સાંભળી, તમે શું કહેશો? હોય છે 440 કેવીની લાઈન, એમાં જેઈબીની જુદી જુદી કંપનીઓ કામ કરતી હોય છે. જેટકો કંપની છે એ લાઈન માટેની છે. જો મોટી લાઈન હોય તો આપણે જેટકોનો સંપર્ક કરવો જોઈએ, અને એલટીની લાઈન હોય તો જે તે સબ ડિવિઝનને આપણે સંપર્ક કરવો જોઈએ. લાઇટ છે એ ઘણી અગત્યની છે ખેતીવાડી માટે અને સામા ઉદ્યોગો માટે, અને સાથે સાથે ઘર વપરાશ માટે પણ. પ્રકાશ છે તો બધું છે. તો આપણે જે કઈ તકલીફ હોય, જો મોટી લાઈનની હોય 440 કેવીની, તો 440 કેવીનું સબ ડિવિઝન ક્યાં છે એ આપણે તપાસ કરી, અને એની કઈ તકલીફ હોય તો આપણે 440 કેવીનું જે સબસ્ટેશન હોય ત્યાં આપણે ફરિયાદ કરવી જોઈએ. જેટકોની લાઈન 11 કેવીની લાઈનની તકલીફ હોય તો આપણે જેટકોની જે તે ઓફિસ હોય ત્યાં આપણે ફરિયાદ કરવી જોઈએ. અને 11 કેવીની લાઈન હોય અને એની કોઈ તકલીફ હોય આપણા ખેતરમાં, તો આપણે જે તે સબ ડિવિઝનનો સંપર્ક કરવો જોઈએ. એટલે આપણને જે તે સબ ડિવિઝનના સર, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સંપર્ક ખેડૂતો કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, પણ સામેથી એવો પ્રતિસાદ નથી મળતો. કેટલાક અધિકારી તો ખેતરમાં ઘૂસી જાય છે, એમના ઉભા પાકને નુકસાન પહોંચાડે છે, અને ત્યાં પોલીસ પ્રોટેક્શનની સાથે કામ કરે છે. મુખ્ય સવાલ તો આ છે સર. વસ્તુ છે કે આપણી પેલી ફરિયાદ છે એ લેખિતમાં હોવી જોઈએ, અને આપણે ફરિયાદ કરી છે એનો આધાર રાખવો પડે. તદ ઉપરાંત એના જુદા જુદા અધિકારી હોય છે, તો હાયર અધિકારીને આપણે ફરિયાદ પણ કરી શકાય, એને રૂબરૂ પણ મળી શકાય, અને આપણે મળ્યાથી ને આપણી ફરિયાદનો આપણે સ્થળ ઉપર નિકાલ કરવા માટે પણ એને આમંત્રણ અપાય. પ્રોબ્લેમ આવી રહ્યો છે, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. ઠીક છે યુવરાજભાઈ, આપની પાસે આ પરિસ્થિતિ છે, ખેડૂતો એક તરફ એમની પણ વેદના સાંભળી, બીજી તરફ પરિમલભાઈ આપની પાસે આવું, ખાલી 1 મિનિટ આપો મને. બીજી તરફ અધિકારી કે જેમની પણ વાત સાંભળી કે રજૂઆત કરો, ખેડૂતો કેટલી રજૂઆત કરે છે, તેમ છતાં એમની આ પરિસ્થિતિ અને એમાંથી બહાર નથી નીકળી શકતા. શું કહેશો તમે? ખેડૂત એક જ એવો સમુદાય છે કે જેમાં જ્ઞાનનો થોડોક અભાવ અને સંગઠન કદાચ નથી જોઈએ એવું. એના કારણે આ વીજ થાંભલાની જે તમે વાત કરી, માત્ર એક જિલ્લા કે એક જગ્યાની નથી, આખા ગુજરાતમાં આ સમસ્યા છે. અને ક્યારે એ વીજ થાંભલા સિવાય પણ રોડ આવે, નીચે ગેસ લાઈન જાય, પાણીની લાઈન જાય, કંઈ પણ થાય, 7/12 એન્ટ્રી પડી જાય. ક્યારેક તો એવું થાય છે ખેડૂતનું 7/12 લોક થઈ જાય. આ બધી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને આ બધું જ થવામાં ખેડૂતની સાથે બિલકુલ જોર જબરજસ્તીથી, એમાં ખાસ કરીને વીજ લાઈન જે વાત કરી, જેટકોની વાત કરી, તો પાક ઉભો હોય તો ઉભા પાકમાં એ લોકો જેસીબી લઈને ઘૂસી જાય છે. જો ખેડૂત એનો વિરોધ કરવા જાય કે એનો આગળ વચ્ચે આડો આવે તો પોલીસ પ્રોટેક્શનો છે. પોલીસ અત્યારે તમે જુઓ છો ખેડૂતની હાલત કેવી કરે, મારીને અધમુઓ કરી નાખે, લાલ કરી નાખે, અને એના ઉપર એ પાછી એક ફરિયાદ તો એની લટકામાં, કે જે ફરિયાદના કારણે, એ કેસના કારણે પાછલા કેટલાય વર્ષો સુધી લડ્યા કરે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે. હવે જો ખેડૂત આ ના કરે કંઈ પણ, તો એની જમીન છે, માલિક ખેડૂત છે, તો એની સંમતિ વગર એક તો કરી દે છે. વળતરના નામે કશું નહીં. વળતર કેટલું મળે છે અહીંયા? તમે એક સાદા દાખલાથી સમજો. દાખલા તરીકે એક થાંભલો ઉભો કરે છે, એમાં 40 મીટર બાય 40 મીટરની જગ્યામાં એ થાંભલો ઉભો કરે, તો 40 બાય 40 કરે એટલે 1600 ચોરસ મીટર જગ્યા થઈ. તો જે એમાં વળતર મળવાનું છે અત્યારે, એની જે જંત્રી છે એના 15% પ્રમાણે એને વળતર મળે છે. એટલે કશું જ હાવ ન ગણ્ય, બિલકુલ મફત જેવી પરિસ્થિતિ થાય છે. અને એટલું લેવા માટે પણ એને પહેલા તો મળતું નથી. આ બધું ઊભું થયા પછી એને પાછા ધરમ ધક્કા તો ખરા જ.
અને એક જ વખત માત્ર આટલું નજીવું વળતર આપીને Okay. એ થાંભલો આજીવન ત્યાં ઉભો રહે છે અને એ થાંભલો ઉભો થઈ જાય એટલે જગ્યા એટલી જાય એવું નહીં. આપણે સ્વાભાવિક એવું સમજીએ છીએ કે આટલી જ જગ્યા છે, એવું નથી હોતું. આસપાસના એક જગ્યાએ એક 40 જગ્યાએ મીટર થાંભલો ઉભો કરે એટલે એની બાજુનું ખેતર કે એ ખેતરનો કેટલોક ભાગ જો એને કરવો હોય તો એને ના થાય. બિલકુલ હા હા એ એને નથી કરી શકતો. હવે માનો કે એને એ જગ્યા વેચવી છે, કોઈ કારણોસર પૈસાની જરૂર છે, જગ્યા વેચવી છે, તો જ્યાં એ થાંભલો ઉભો હોય એ જગ્યા ક્યારેય વેચી જ નથી શકતો ખેડૂત. અને જો વેચવા જાય તો માનો કે બજારમાં 100 રૂપિયાનો ભાવ ચાલતો હોય એના ભાગે 25 રૂપિયા પણ નથી આવતા, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે ખેડૂતને આમાં ન કંઈ વળતર લેવાનું, ના કંઈ એમાં કાયમી ઉકેલ થાય અને ના એની જગ્યા એને થાય. એટલે આજીવન એ જગ્યા એને મફતના ભાવે કંપનીને આપી દેવાની. એટલે હવે જો કંપની આ જગ્યા લે છે ને ત્યાં થાંભલો નાખે છે તો ખેડૂતને વાર્ષિક ભાડું આપે ને. એ કંપની કમાય છે, એ નફો કરે છે, એ ધંધો કરે છે, તો એના ધંધામાં ખેડૂત કેમ હકદાર ના થાય? એને કાયમી અને વાર્ષિક ભાડું નક્કી થાય. એને એનું જે કંપની જે નફો કરે છે તો એને એનું ભાડું આપે. અને એ માત્ર થાંભલાનું નહીં, એ થાંભલાની આજુબાજુ એ લોકો ચોક્કસ મીટર નક્કી કરતા હોય. જેમ કે 66 કેવીની લાઈન હોય તો આજુબાજુ 75 મીટર સુધી કંઈ નથી કરી શકાતું. તો એ આખો વિસ્તાર જ્યાંથી એની વીજ લાઈન પસાર થાય છે એ આખો એરિયા એને ગણવો પડે અને એનું એને વાર્ષિક ભાડું આપે. અને આ પણ હમણાં થયું. અત્યાર સુધી તો માત્ર 7.5% જંત્રીને આપતા હતા. ખેડૂત આગેવાન અમારે કિસાન કોંગ્રેસના છે પાલભાઈ આંબલિયા અને બીજા દક્ષિણ ગુજરાતના છે જયેશભાઈ પટેલ, આ બધા ખૂબ લાંબી લડત કરી ત્યારે 15% આપે છે. અને એમાં તો જાણે બહુ મોટું એના પર અહેસાન કર્યું એવી સ્થિતિ છે. હવે 15% માં પણ કંઈ નથી મળતું. Okay, અને કોઈ કિસ્સામાં તમને એક જૂના કેનાલના પણ કિસ્સા મારે અત્યારે તમને યાદ કરાવવા છે કે કોઈ કિસ્સામાં જયારે ખેડૂતો કોર્ટમાં જાય અને કોર્ટ ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે કે આમાં ખેડૂતને વધુ વળતર આપવું, તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતને વધારે વળતર આપવાના બદલે પાછી સુપ્રીમમાં જાય છે કે ખેડૂતને વધારે વળતર ના આપવું ઠીક પડે. છે. ઓકે યુવરાજ સિંહ. શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, ખેડૂતોની આ પરિસ્થિતિ અને છેલ્લે આપણે ત્યાં આવીને ઉભા રહીએ. ચલો, એક ગરીબ ખેડૂત છે એની હાલત શું થતી હશે? જંત્રીના 15% ખેડૂતને મળે છે એટલે એક જો કદાચ એક નાનકડી અમાઉન્ટ લઈ લઈએ એના પર ચાલીએ તો 1100 રૂપિયા, પહેલા 1100 રૂપિયા આપવામાં આવતા હતા, હવે 25 થી 27 રૂપિયા જેટલું આપવામાં આવે છે. તો 3 વર્ષ પહેલા આટલી રકમ આપવામાં આવતી હતી, હવે આટલી ઓછી. ખેડૂતના હાથમાં શું આવે છે? ઉપરથી માલિકી ખરી પણ હક બધા છીનવાઈ જાય છે. ખેડૂત ત્યાં કંઈ જ ન કરી શકે. ચલો, એક સક્ષમ ખેડૂત હશે તો એ કોર્ટ કચેરીના ધક્કા ખાશે. એ સક્ષમ ભણેલો ગણેલો ખેડૂત હશે તો એ સામે બોલી પણ શકશે. પણ જે સક્ષમ નહીં હોય એ શું બોલી શકશે? આમાં શું રજૂઆત કરી શકશે? કેવી રીતે બહાર કાઢી શકીએ? શૈલેષભાઈ. પ્રથમ તો વીટીવીને શુભકામનાઓ કે ખેડૂતોના મુદ્દાની સતત ચર્ચા કરે છે, ગામડાના મુદ્દાની સતત ચર્ચા કરે છે. બે પ્રકારની વીજ લાઈન હોય છે જે એન્જિનિયર મને અને ખેડૂત તરીકે પણ એટલી ખબર પડે. અમારા ખેતરમાં પણ વીજ પોલ આવેલું છે એટલે એ ખબર છે અમને કે ટ્રાન્સમિશન લાઈન અને બીજી છે એ ડિસ્ટ્રીબ્યુશન લાઈન. ડિસ્ટ્રીબ્યુશન લાઈન જે છે એ નાની હોય છે, ટૂંકી હોય છે, એટલે એ તો ખેડૂતોના સેઢા હોય ને, સેઢાથી પણ દૂર રખાય એ પ્રકારની જોગવાઈ પણ છે. અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન નો કોઈ પ્રશ્ન પણ ઉભો થતો નથી. જે કઈ પ્રશ્ન છે એક ટ્રાન્સમિશન લાઈન જે છે તે હેવી 66 કેવી કે 120 કેવી ની જે લાઈન જાય છે એ માટેનો છે. અને એમાં પણ રાજા ગેજેટમાં આ રૂટ પસાર કરાય છે. ગેજેટમાં પસાર કરે ત્યારે પણ ખેડૂતની સંમતિ લેવાય છે અને સંમતિ લીધા પછી જમીનનું વળતર કેટલું આપવાનું, કેટલા ટકા આપવાનું. છેલ્લે આપણે 2017 નો ઠરાવ કરેલો છે, ગુજરાત સરકારનો ઠરાવ 14/2/2017 નો, કે એમાં પણ આપણે કહ્યું હતું કે જંત્રીના 200% સુધી વળતર આપવાની જોગવાઈ છે. પછી કેટલાકોને કેટલા ટકા આપવા એ પાછું ગણતરી થતી હોય છે. પણ ખેડૂતોની જમીનમાં ઓછામાં ઓછા આ ટ્રાન્સમિશન લાઈનના પોલ આવે એ દિશામાં ચાલવાનું પણ સરકારે કરેલું છે. અને છેલ્લે 2021માં પણ વળતરમાં આપણે વધારો કર્યો હતો. અમે માનીએ છીએ કે જ્યાં પોલ આવે છે ના તો ખૂબ મોટા પોલ હોય છે અને જ્યાં આપણા મોટા પોલ આવતા હોય ત્યાં ક્યાંક ને ક્યાંક તો ખેડૂતોને વાવવું હોય તો પણ તકલીફ થાય, આજુબાજુમાં વાવવું હોય તો પણ તકલીફ થાય. એમ છતાં પણ જે પોલ આવ્યો છે એની નીચે ફળફળાથી કે કોઈ શાકભાજી કે બાગાયતી પાક પણ કરી શકે છે. અને સાથે સાથે જે લાઈન જાય છે એ લાઈન જે વિસ્તારમાંથી જાય છે ખેડૂતોના ખેતરમાંથી એમાં પણ વળતર આપવાની જોગવાઈ છે. બીજી વાત,
જે કાવત ભાગ ને એની વચ્ચેનો જે એરિયા છે અને તારનો એરિયા એ બંનેની ગણતરી કરાય છે. 40 બાય 40 મીટર જે છે એની ગણતરી તો ખરી, પણ જે બીજે બોર જાય છે એની પણ ગણતરી કરી નાખીએ છીએ. તમે જે રાજા વાત કરી કે વળતર અપાતું નથી, વળતર નક્કી થયા પછી પણ અપાતું નથી, તો જે જેટકોટ છે કે જે તે ડિવિઝનની એ મિસ્ટેક છે. એ માટે શું કરવું પડે એ સરકાર જોશે. ખેડૂતોને નુકસાન ન જાય એ તો કરીશું, પણ સાથે એમાં એવી પણ જોગવાઈ છે કે મેક્સિમમ વધારેમાં વધારે ખરાબાની જમીન, ગૌચરની જમીન, પડતર જમીન, ખેડૂતનો શેઢો અથવા તો રોડ રસ્તાની આજુબાજુનો વિસ્તાર છે એમાં પૂર આવે એ જ કરવું છે. પણ આજે તો હમણાં વાત કરતા હતા કોંગ્રેસના વક્તા કે આમ કરવું, ખેડૂતોની આટલી જમીન વહી ગઈ, આ વહી ગયું. ભાઈ આ કોણ આપે છે? એક બધું પાકિસ્તાન વાળા માટે કોણ આપણે નાખીએ છીએ? આ ફોર્સ જે આવે છે એ આપણા જ નાગરિકો છે, જેને 24 કલાક વીજળી મળે છે એ માટેની જોગવાઈ છે. જેટકો પણ એક ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે, એ પણ ખેતીની અને એગ્રીકલ્ચરનું ફીડર અલગ કર્યું, જે ગામડાનું ફીડર અલગ કર્યું, એમાં જાય છે. એટલે રસ્તો નીકળવાની વાત હોય. ખેડૂતોને નુકસાન છે અમે માનીએ છીએ, ખેડૂતોને તકલીફ થાય છે અમે માનીએ છીએ, પણ જે રૂટ નીકળતો હોય એમાં માનો કે રોડ રસ્તા છે, આપણે નેશનલ હાઈવે નીકળે તો ખેડૂતોની જમીન જાય જ છે, એકલા થાય જ છે, સંપાદન થાય જ છે, તો એનું વળતર અપાતું હોય છે. વળતર અપાવી છે પછી જે કઈ જોગવાઈ છે એ પ્રમાણે ખેડૂતને જે કઈ જંત્રી આવતી હોય જંત્રીના જે પ્રમાણે નક્કી થઈ અપાય છે. પણ એનો બીજો કોઈ રસ્તો ન હોય, ખરાબો પણ ક્યાં ન હોય, ક્યાં શેઢો પણ ન આવતો હોય, ક્યાં ગૌચરની જમીન પણ ન હોય, એવું જે ખેડૂત જે છે એ ખેતરમાં આવે છે, તો ખેતરમાં પણ વધારેમાં વધારે એક બાજુ વચ્ચોવચ્ચ ન આવે, એક બાજુ આવે એવા પ્રયત્નો કરવાનો પણ ઠરાવ છે. એટલે આવા પ્રયત્નો કરવા જોઈએ કે ખેડૂતને નુકસાન થાય એવા નિર્ણયો જેટલો લેતું હશે, બીજી વિશે લેતું છે, બીજી વિશે લેતું છે, એમટી વિશે લેતું છે, કે બીજી વિશે લેતું છે, કે ઉર્જા વિભાગમાંથી કોઈ પણ ખેડૂતને નુકસાન થાય એવો નિર્ણય લેતા હશે તો એના પર પણ પરિણામ નહીં. ઓકે, ટૂંકમાં ખૂબ જ ટૂંકમાં શૈલેષભાઈ તમે એક તો ભારતીય જનતા પાર્ટીની જોરદાર આ વાત છે, તમને પાકિસ્તાનનું નામ દીધા વગર કોઈ વાત જ થતી નથી તમારાથી. અહીં દેશ માટેની જ વાત છે, પણ ખેડૂતના ભોગે શેના માટે ભાઈ? ખેડૂતનો ભોગ તમે શેના માટે લેવા માંગો છો? ખેડૂતની વાત છે તો ખેડૂતને વધારે વળતર આપવાનું થાય તો તમને પેટમાં શેના માટે ચૂકાવે છે? અહીં ખેડૂતને વીજ લાઈન ન નાખવાની વાત જ નથી, વીજ લાઈન ન નાખવાની વાત જ નથી, પણ ખેડૂતને વળતર પૂરું આપો. અને તમે એક બીજું બહુ મોટું ગપ્પું માર્યું કે 200% તમે વળતર આપો છો જંત્રીના, તો તમને અહીંથી ચેલેન્જ આપું છું કે આખા ગુજરાતમાં એક કિસ્સો હોય કે જેમાં તમે વીજ લાઈનનો ટાવર ઉભો કરવામાં જંત્રીના 200 ગણા ખેડૂતને ચૂકવ્યા હોય. તમે એક કિસ્સો ગુજરાતનો બતાવો, મારે જાહેર જીવન પણ છોડી દેવું છે. આખા ગુજરાતનો 200% જંત્રીના આંકડો એક કિસ્સો બતાવો. માત્ર અહીંયા સ્ક્રીન પર એને ગપ્પા ના મારો. વળતર નથી આપતા એની વાત છે, થાંભલા ના નાખો એ વાત નથી, વળતર પૂરું આપો. તમે એનું વાર્ષિક ભાડું આપો ને, ખેડૂતના ગળે શેના માટે પગ દબાવો છો તમે? હવે એમનો જવાબ પણ સાંભળી લઈએ. શૈલેષભાઈ પ્લીઝ ખૂબ ટૂંકમાં જવાબ આપજો. જંત્રીના 200% વળતર આપવાનો નિર્ણય સરકારે કર્યો. એક કિસ્સો આપો, બતાવો જે પ્રકારની પરિસ્થિતિ, ભૌગોલિક સ્થિતિ છે. એક કિસ્સો મને બતાવો કે આ ખેડૂતને આ ગામમાં આ જિલ્લામાં વળતર આપ્યું. તમે પાછા વળી જાઓ, તમને નહીં મેળ પડે તમારો, કારણ કે ખેડૂતો જે છે એને ખબર છે કે ભૂતકાળમાં તમારું જયારે શાસન હતું ત્યારે ખેડૂતોને 14 ખેડૂતોને ગાંધીનગરની ગાડીમાં બોલકે દીધા હતા. એ પણ ખેડૂતો જાણે છે કે ખેડૂતો વિશેની વાત એક કિસ્સો આપો ને શૈલેષભાઈ, તમારે 14 નો પણ જવાબ આપો. એક કિસ્સો ખેડૂતો દ્વારા કઈ રીતે સરકાર ચાલે, એને કેમ પાણી મળે, એને કેમ વીજળી મળે, એને કેમ વધારો મળે, એને કેમ સહાય મળે, દિલ્હીમાં 700 ખેડૂતોની હત્યા થઈ છે, સબસિડી મળે, આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે. એટલે એ વાત ના કરો, 200% નો એક કિસ્સો આપો. ઓકે, પરિમલભાઈ કઈક રજૂઆત. પરિમલભાઈ આપની પાસે આવું છું, પરંતુ સાથે એ પણ કે જ્યાં પોલ આવે છે, એ થાંભલો આવે છે, ત્યાં બાગાયતી પાકની તો વાત છે, પરંતુ કરંટ જેવી સમસ્યાઓ પણ ઘણી બધી ઉદ્ભવે છે ને? બિલકુલ, એકલો થાંભલો નથી, થાંભલાની સાથે જે સ્વિંગિંગ છે, જે કોરિડોર છે, જેમાંથી વીજના રેસાઓ પસાર થાય છે. અમારા દક્ષિણ ગુજરાતમાં 765 કેવીની લાઈન, આ લોકો તો 66 ને 110 ને 220 ને 440 ની વાત કરે છે. અમારા દક્ષિણ ગુજરાતમાં 765 કેવીની મહાકાય પસાર થાય છે. એની નીચે સાઉન્ડ આવે છે, હમિંગ સાઉન્ડ.
જેના લીધે અમારા મજૂરો ખેતરમાં કામ કરવા તૈયાર થતા, ખેતર બીક લાગે છે ખેતરમાં જવાની. હા. અને જે જેટના સાહેબ વાત કરતા હતા કે અમે જયારે લાઈન ઇન્સ્ટોલ કરવાનો હોય તો તમે અમારી કચેરીએ જાઓ ને રજૂઆત કરો કે વાંધા રજૂ કરો, એ કોઈ કાયદામાં આવતું નથી. એ સાહેબ કાયદાનું નોલેજ ઓછું છે. બીજું સત્તા પક્ષના જે આગેવાન રજૂઆત કરતા હતા કે જંત્રીના અમે 200% એટલે કે ડબલ પૈસા આપ્યા, જયારે માર્કેટ વેલ્યુમાં નુકસાન થાય છે, 100 રૂપિયાના 10 રૂપિયા થઈ જાય છે વેચવા જાય. તમારી જંત્રી શું છે? તમારી જંત્રી જે બજાર ભાવ છે એના 10 કે 15% પણ જંત્રી નથી. એ જંત્રીના આધારે તમે ખેડૂતોને પૈસા આપીને તમે ખેડૂતો સાથે અન્યાય કરો છો. બીજી વસ્તુ, સરકારે જયારે ડીએનવીસી ની જોગવાઈ કરી, ડીએનવીસી એટલે રાધાબેન લેન્ડ વેલ્યુએશન કમિટી, કે જે બજાર કિંમત નક્કી કરવા માટે કમિટી બનાવેલી છે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને. અને એ ડીએનવીસી પણ જયારે ડીએલબીઆર બનાવે છે એટલે કે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન રિપોર્ટ, એ પણ જંત્રીના આધારે બને છે. એટલે તમારી બજાર કિંમત માનો કે 60 લાખ રૂપિયા છે, તો એની હવે તમારી જંત્રી ખાલી લાખ રૂપિયા છે. લાખ રૂપિયાના આધારે તમારું ડિવેલ્યુએશન નક્કી થાય છે. એટલે આ બધી હળહળતી ખોટી વાતો છે. અને જે ફળાવ ઝાડો રોપાય કે એ બધી વાત એ લોકોની અસ્થાને છે. એ લોકો તમને 7 મીટરથી ઉપર કામ જ નથી કરવા દેતા. તમને 7 મીટરનો જ ક્લિયર એરિયા આપે છે, એમાં પણ બંધ નથી કરવા દેતા. એને કરાવવામાં એ લોકો આખી દુનિયાની તકલીફ આપે છે. એનઓસી નથી આપતા. ઓકે, અને જયારે પૈસા ચૂકવવાની વાત આવે છે તો 40-40-20 ને એવા કાયદા બતાવે છે એ લોકો. અને તમારા માધ્યમથી કહું, 200% ની વાત છે, 200 ઘણાની વાત નથી. એટલે જે મિસકમ્યુનિકેશન છે એ થોડું ક્લિયર થાય કે 200% છે એટલે કે ડબલ છે એ સરકાર આપે છે, પણ જે ખેડૂતોને નુકસાન થાય છે એના પરિપ્રેક્ષમાં ખૂબ જ ઓછું વળતર છે. અને આમાં બીજી વસ્તુ, જયારે આ ઓર્ડર લેવામાં આવે છે, પાવર ગ્રીડ લે, સ્ટરલાઇટ કે જેટકો લે, એ ટીબીસીબી માં એ લોકો બીડ કરતા હોય છે. ટીબીસીબી એટલે ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બિડિંગ. એટલે કે જયારે આખો પ્રોજેક્ટ ઇન્સ્ટોલ થઈ જાય પછી લાઈફ ટાઈમ જ્યાં સુધી પાવર સપ્લાય થાય ત્યાં સુધી એ લોકોને ટેરિફ મળે છે. દાખલા તરીકે એ લોકો 50,000 કરોડમાં લાઈન ઇરેક્શનનો કોન્ટ્રાક્ટ લીધો તો 50,000 કરોડ એ લોકોને મળે છે. પણ જ્યાં સુધી પાવર સપ્લાય થાય ત્યાં સુધી પર યુનિટ એ લોકોને ટેરિફ આપવામાં આવશે. તો હું ખેડૂત તરીકે માંગણી કરું છું કે તમારી કરતા મોટો ઇન્વેસ્ટર આ ખેડૂત છે. ખેડૂતના ખેતરમાં થાંભલો જ્યાં સુધી તમે પાવર સપ્લાય કરશો ત્યાં સુધી રહેવાનું છે. અને એની જમીનનું જે ડિવેલ્યુએશન છે એ ટાવર ઇરેક્શન કરતી કંપનીના ખર્ચા કરતા વધારે છે. તો સૌથી મોટો ઇન્વેસ્ટર તો ખેડૂત છે. અને પાકિસ્તાનની એ વાત કરો છે તદ્દન વઢિયાત વાત છે. જયારે પણ દેશના વિકાસની વાત આવે સૌથી ઓછા પૈસા ખેડૂતોને આપવાના. આ પાવર ગ્રીડ જે ક્વાર્ટરલી 3 મહિને લોકોને 3 થી 4,000 કરોડનો પ્રોફિટ છે, શા માટે એ લોકોના પૈસા તમે નથી કાપતા? શા માટે ખેડૂતોને પૈસા ઓછા આપો છો? જયારે પણ વિકાસની વાત આવે, એક્સપ્રેસ હાઈવે હોય, બુલેટ ટ્રેન હોય, રેગ્યુલર ડીએફસીસી હોય, પાવર હોય, જેટકો હોય, ખેડૂતોને પૈસા ઓછા આપવાના. દેશના વિકાસમાં ખેડૂતોને જ ભોગ લેવાનો દર વખતે. રમેશભાઈ આપની પણ એક રજૂઆત હતી. રમેશભાઈ. હા બેન, શૈલેષભાઈ ભાજપ કરતા જેટકોના પ્રવક્તા હોય એ રીતે વધારે વાત કરી એવું મને લાગ્યું. રમેશભાઈ, ખાલી રજૂઆત પર કોઈ વ્યક્તિગત આક્ષેપ નહીં. રમેશભાઈ ના, પણ એમને જેટકો છે પ્રાઇવેટ કંપની છે. મને ખબર નથી પડતી કે ભાજપે ખેડૂતોના સપોર્ટમાં બોલવું જોઈએ કે જેટકો કંપનીના ફેવરમાં બોલવું જોઈએ. આજે તમને ખબર છે કે એક સામાન્ય શહેરમાં 10 બાય 10 ફૂટની કોઈ દુકાન હોય તો એનું દર મહિને ભાડું હોય છે ને 20 થી 25,000 રૂપિયા. હવે જો ખેડૂતના ખેતરમાં 40 બાય 40 મીટરના એરિયામાં 1600 સ્ક્વેર મીટરમાં જો હાઈ ટેન્શન લાઈન જતી હોય તો ભાજપને આટલી બધી શું તકલીફ પડે છે? એમને તો ઉલટીને એમની સાથે રહી અને વધારે વળતર અપાવવું જોઈએ. એમને તો ક્યાં ભાજપ સરકારે ક્યાં પૈસા આપવાના છે? જેટકો કંપની આપવાના છે. આજે ભાજપના નેતાઓએ ખેડૂતની જે પણ સમસ્યા છે એમની સાથે મળી એ સમસ્યાનું સમાધાન થાય એના માટે જેટકો કંપની સાથે મળીને એમને વળતર અપાવવું જોઈએ. તો એના બદલે સામે ડિપેન્ડ કરે છે. રમેશભાઈ, અને બનાસકાંઠા, બીજું હમણાં તમે જોયું હશે કે ભારત દેશના લગભગ 150 જેટલા જિલ્લાઓને પાણીની સમસ્યાઓને કારણે ડાર્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે. એમાંનો એક છે બનાસકાંઠા. બનાસકાંઠામાં ઓલરેડી પાણીના પ્રશ્નો છે, ઓલરેડી પાણી ઊંડા છે, ઘણા બધા જગ્યાએ પાણી ખેતરમાં પાણી જતું નથી, જેના કારણે જમીનો એમને ધોવાઈ રહી છે. તો આઈડિયલી બનાસકાંઠામાં જેટકો કંપનીએ સરકારે એમની સાથે મળી અને બીજા જિલ્લાઓ કરતા ડબલ વળતર આપવું જોઈએ, એના બદલે ઓછા વળતરની ચર્ચાઓ કરે છે. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, પ્રેશરાઇઝ કરવામાં આવે છે ખેડૂતોને, એ સાથે આપની વાત પણ. શૈલેષભાઈ, જે વિશ્લેષક રોહિતભાઈ જે છે એમને અધૂરું જ્ઞાન છે. જેટકો કંપની નથી,
જેટકો અંડરટેકન ગુજરાત સરકાર છે. ગુજરાત સરકારનો એક ભાગ છે. એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. તમે એ રહેવા દેજો ને, એવી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એ સરકારની એમાં કોઈ જવાબદારી હોતી નથી. જેટકો હોય, પીજીવીસીએલ હોય, જીસીવીસીએલ હોય, એનજીવીસીએલ હોય કે ડીજીવીસીએલ હોય, તમામ જે છે એ સરકારનો એક ભાગ છે. અધિકારીઓ પણ સરકારના જ છે ને. જેટકોમાં જે કઈ કાર્યક્રમ થાય એ બધું સરકારનું થાય છે. રજૂઆત પણ ત્યાં જ કરવામાં આવે છે ને શૈલેષભાઈ, રજૂઆત પણ ત્યાં કે ખેડૂતો એમ કહી રહ્યા છે, ખેડૂતો એમ કહી રહ્યા છે કે હવે છેલ્લી આશા સરકાર છે. ખેડૂતો એમ નહીં, ખેડૂતો ત્યારે બહારથી બોલાવ્યા છે. શૈલેષભાઈ તો ખેડૂતો ક્યાંના છે? ઓકે, ઠીક છે, ચાલો. ભારતીય જનતા પાર્ટી એટલે સરકાર ત્યાં તેની ચાલુ છે અને સરકારમાં જેટકો આવી જાય છે એટલા માટે મને જીતુભાઈ જોશી પાસે ફરી એકવાર જઈશું. જીતુભાઈ, શૈલેષભાઈ આપની પાસે આવું છું. શૈલેષભાઈ, તમારે ખરેખર જો સરકારી હોય, જેટકો સરકારી કંપની હોય, સરકાર સાથે સંકલનમાં હોય તો કઈ ટેન્શન જ ના હોય. તમારે વધારે વળતર થવું જોઈએ. ઓકે, તો પ્રશ્ન શોર્ટ આઉટ થઈ જાય. જીતુભાઈ જોશી પાસે ફરી એકવાર જઈએ. સર, આ પ્રકારની પરિસ્થિતિ છે, અધિકારીઓ મનમાની કરે છે, ત્યાં જઈ ઉભા પાકને ફેંકી દે છે અને ગરીબ ખેડૂતોને તો કદાચ ખબર નથી હોતી. બનાસકાંઠાની એક ઘટના સામે આવી કે રાજસ્થાન ગયા હતા અને ત્યારે એની ખેતરમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી. તો આ જે મનમાની છે એના વિશે આપ શું કહેશો અને સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ સર ટૂંકમાં. સામાન્ય રીતે આપણે જોવું જોઈએ કે આપણી શું ફરિયાદ છે. વીજળી ક્ષેત્રે આમ જોઈએ તો આપણું ગુજરાત છે એ અવ્વલ નંબર ઉપર છે એમ કહી તો ચાલે. ગ્રાહક સેવામાં પણ આપણે ઉત્તમ છીએ. આ રાજકારણ મૂકીને સાચા જે પ્રશ્ન છે એને રજૂઆત કરવાથી, યોગ્ય સ્થળે રજૂઆત કરવાથી આપણને 100% આપણને લાભ મળે છે અને ત્વરિત કામ થાય છે. ઓકે, પક્ષાપક્ષી દૂર રાખીને સકારાત્મક રીતે વિચારીને યોગ્ય જગ્યાએ આપણું જો રજૂઆત થાય તો એનું 100% પરિણામ મળે છે. 15 મિનિટનો આખા દેશમાં એનું રેટિંગ નક્કી થાય છે. એમાં ગુજરાત છે એ અત્યારે વીજળી ક્ષેત્રે અવ્વલ નંબર ઉપર છે. એ આપણા ધ્યાન માટે. ઠીક છે. પરિમલભાઈ આપની પાસેથી ગ્રાહક સેવામાં પણ જી સર. ઓકે સર. પરિમલભાઈ આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા, શું માંગ અને શું કરવામાં આવે, શું કહેશો આપ? ટૂંકમાં જણાવજો. એટલે પેલા આપણે એ જોવું જોઈએ કે આપણી જે ખેતરમાં ફરિયાદ છે એ 440 આપની પાસે જીતુભાઈ, 440 વોટની છે. પરિમલભાઈની વાત સાંભળી લઈએ. પરિમલભાઈ, ફરિયાદ કરવાનો કોઈ સ્કોપ નથી. હા, ફરિયાદ કરવાનો કોઈ સ્કોપ નથી. આમાં ફરિયાદમાં કાયદામાં ફરિયાદની કોઈ જોગવાઈ નથી. કાયદાના આધારે અથવા તો તમે કાયદો સુધારો અથવા તો જ્યારે તમે ડીએમસી નક્કી કરાવો છો તો કલેક્ટરને છૂટ આપો ખેડૂતોનું, એટલે કે એકચ્યુઅલ જમીનનું જે અવમૂલ્યન છે ચૂકવવામાં આવે અને અમને ફળું પણ આપવામાં આવે. અમે ઇન્વેસ્ટર છે, જ્યાં સુધી આ લાઈનનું અસ્તિત્વ છે ત્યાં સુધી અમે અમારા ઇન્વેસ્ટર છે, અમારી જમીન અમે વેચી નથી શકતા, અમે ડેવલપ નથી કરી શકતા, અમે મોટા ઝાડો નથી રોપી શકતા અંદર. ઓકે. તો ખેડૂતોને ન્યાય આપવો હોય તો એકચ્યુઅલ ડિવેલ્યુએશન જેનું જમીનનું અવમૂલ્યન છે એ પૂરેપૂરું ચૂકવવામાં આવે. એમાં પાકિસ્તાન, ભાજપ, કોંગ્રેસ નહીં હોવું જોઈએ. ઓકે, ઠીક છે. રમેશભાઈ, આપની શું અંતિમ પ્રતિક્રિયા, શું હોવું જોઈએ, કેવી રીતે બહાર કાઢી શકાય ખેડૂતોને આ મુશ્કેલીમાંથી અને જે મનમાની થઈ રહી છે એ કેવી રીતે સૌ બેસાડી શકાય, શું કહેશો આપ? જેટકો કંપનીએ પહેલા તો ખેડૂતની સહમતિ લઈ અને આ કામ કરવું જોઈએ. નંબર 1. નંબર 2, ખેડૂતની જમીન જો ખેડૂત આટલું નુકસાન ભોગવતું હોય તો એને ખરેખર સાચા અર્થમાં યોગ્ય વળતર આપવું જોઈએ. તો ખેડૂતને સાચા અર્થમાં એને એમ લાગે કે ના ચલો આપણે અહીંયા ટાવર ઉભા કરવા દઈએ. બાકી જો વળતર ના આપે અને સહમતિ ના લે તો આ ખેડૂતનું શોષણ જ છે અને આવનારા સમયમાં આત્મહત્યાઓ વધતી જશે અને ભાજપના રાજમાં જેટકો કંપની આગળ વધતી જશે. ઓકે, ઠીક છે. યુવરાજસિંહ, આપની શું અંતિમ પ્રતિક્રિયા, ખેડૂતોના આમાંથી આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? અને જો એક સામાન્ય દુકાન પણ આપતા હોય તો એનું દર મહિને ભાડું આવતું હોય, પણ અહીંયા ખેડૂતોની તો માલિકી છે પણ હકો છીનવાઈ રહ્યા છે. સરકાર જો ઈચ્છે તો આમાં સોલ્યુશન નીકળે. પ્રથમ તો એવું છે કે જયારે આવી કોઈ વીજ લાઈન નીકળતી હોય તો એ સરકારી પડતર કે એવી કોઈ જગ્યા કે જ્યાં ફળદ્રુપ જગ્યા નથી ત્યાંથી કરી શકે. અને માનો કે કોઈ વિકલ્પ નથી તમારી પાસે, ત્યાં તમારે કરવાનું થાય જ છે, તો એવી જગ્યા ઉપર ખેડૂતને એની સંમતિ અને ત્યારબાદ એને પહેલું પૂરું વળતર આપવાના આવે. અને મારી વાત તો એ છે કે એને સિંગલ ટાઈમનું વળતર શું કામ? એ આજીવન ત્યાં ઉભું રહે છે. એ જે વીજ લાઈન જે કંપની ત્યાં નાખે છે, વાયર નાખે છે, એને એ ટાવર જ્યાં સુધી રહે, જ્યાં સુધી ત્યાંથી વીજળી પસાર થાય ત્યાં સુધી એને એનું ભાડું મળે છે. એના
એના ઇન્વેસ્ટમેન્ટ એને નીકળી ગયા પછી પણ, તો એવી જ રીતે આ ખેડૂતને પણ એ ટાવર જ્યાં સુધી એની જમીનમાં ઉભો રહે ત્યાં સુધી એને કાયમી ભાડું મળવું જોઈએ. ઓકે, ઠીક છે શૈલેષભાઈ, હવે આપની પાસે સરકાર પોતે માને છે, પોતે કહે છે કે જો આવી રીતે લાઈન પસાર થાય છે તો એ જમીનની વેલ્યુએશન ડાઉન થાય છે. ખેડૂતના હાથમાં શું આવે છે સૌ કોઈને ખબર છે. આખો ચર્ચાનો વિષય આપણે ચર્ચી નાખ્યો. હવે ખેડૂતો એક વાત કહી રહ્યા છે કે સોલ્યુશન સરકાર સિવાય ક્યાંય નથી. જે પ્રકારે અસંખ્ય વીજ પોલો નાખ્યા છે, ટ્રાન્સમિશન લાઈનો એટલી નાખી છે, જેટકો હોય, પીજીવીસીએલ હોય, તમામ લોકોએ કામ કર્યું છે. કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણી જોગવાઈ પણ છે કે ભાઈ ખરાબો હોય, ગૌચર હોય, પડતર જમીન હોય અથવા તો શેડો હોય ત્યાં જ નાખવી જોઈએ. અમે એક ખેડૂતના દીકરા તરીકે માનીએ છીએ, અમે કોઈ મિલ્ક માલિકના દીકરા નથી. પણ જેટકોને પણ એ જ સૂચના છે ને એ ઠરાવ પણ છે, એ જોગવાઈ પણ છે. પણ સાથે સાથે ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય, ખેડૂતોને પાછું એમાં પણ સહાય મળે. જંત્રીના 200% સુધી જે વળતર આપવાની યોજના છે એમાં જેટલું આપી શકાય એટલું ખેડૂતોને આપવા માટેની આ સરકાર કોશિશ કરી રહી છે. કારણ કે આ સરકાર તો ખેડૂતો માટેની સરકાર છે. એટલા માટે અમે કહીએ છીએ કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવું કરવાનું. પણ આખરે જે જમીન છે વચ્ચેથી પસાર થતું હોય ન છૂટકે, પણ જો ખેડૂતના જમીનમાં વચ્ચેથી આવતું જ હોય તો વીજપોલ જે 40x40 નું જે છે આવે છે એમાં જે વળતર અપાતું હોય એ વળતર પણ આપીએ છીએ ને એને કાયમી શું નિરાકરણ થાય. હમણાં કોંગ્રેસના વક્તા વાત કરતા હતા કે કાયમી આજીવન ભાડું આપવું જોઈએ, તો એવી પણ યોજના લાવીશું. કારણ કે તમારા વખતે પણ પોલો તો નખાયા છે, કોઈને કાયમી ભાડું આપ્યું નથી. તમે ના આપ્યું તો કાંઈ નહીં, પણ આ તો ભાજપની સરકાર છે, આ તો નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, આ તો સૌમ્ય કસાય ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. એટલે ખેડૂતો માટે તમે સૂચન કર્યું છે છતાં પણ અમે કંઈક કરીને બતાવીશું, અમે આવકારીશું તમને. આપો. એટલે શૈલેષભાઈ, મારે આપને એ પણ કહેવું છે, એ પણ પૂછવું છે કે એસી ઓફિસમાં બેઠેલા અધિકારી ખેડૂતની જમીન પર આ રીતે મનમાની કરે છે તો એ અધિકારી અને આ તરફ કેટલી કોની મહેનત છે આપણે આપ અંદાજો લગાવી દો, અને કોણ કેટલું હેરાન થાય છે એ પણ આપ અંદાજો લગાવી લો. જો કોઈનું નાનું ખેતર હોય, થોડી જમીન હોય અને એમાં પોલ આવે તો એ ખેડૂત હેરાન થઈ જાય, અમે સ્વીકારીએ છીએ. અને જયારે તમે એસી ઓફિસમાં બેસવાની વાત કરો છો તો જે અધિકારીઓ જે ગાંધીનગર છે કે દિલ્હી જે છે એ નિર્ણય કરતા છે, તો નિર્ણય કરતા તો પાછા ઓફિસમાં પણ હોઈ શકે અને નિર્ણય કરતા ખેતર સુધી પણ જાય. અને જયારે એનો નકશો બનતો હોય, જયારે એની આખી ડિઝાઇન બનતી હોય ત્યારે પણ અધિકારીઓની ટીમ અને ત્યાંના પીજીવીસીએલ ના અધિકારીઓ, ડીજીવીસીએલ ના અધિકારીઓ, એન્જિનિયરો, ડી અને એ બધા જે ડેપ્યુટી એન્જિનિયર ને બધા જ ત્યાં હોય છે ને ત્યાં વાયરમેન થી લઈ અને આખી ટીમ હોય છે. અને પછી થાય ત્યાં સેટેલાઇટ થી માપ લઈને કઈ બધું થઈ જતું નથી. ત્યાં ધરાતલ ઉપર અને ખેતર ઉપર અને જમીન ઉપર જવું જ પડતું હોય છે. અને એમ છતાં પણ રાજા આપની વાત સાથે હું 100% સહમત છું. ક્યાંક નહીં ક્યાંક એસી ઓફિસમાં બેસીને કઈ કરતા હશે, ત્યાં જતા નહીં હોય, અથવા તો ખેડૂતોને ક્યાંય હેરાન પરેશાન થવાનો વારો આવતો હશે તો એમાં ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂતને કંઈક ફાયદો થાય, ખેડૂતને નુકસાની ન જાય એ પ્રકારનું કામ તો અમે કરવાની સૂચના આપીએ જ છીએ. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અમારી રજૂઆત એટલી કે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ પોતાની કામ કરે, અમને કોઈ વાંધો નથી. તમે તમારી ઓફિસમાં 5 એસી મૂકો, એકના બદલે 5 એસી મૂકો, પણ ખેડૂતોને હેરાન ના કરો, ખેડૂતોના ભોગે તમે આ બધી વસ્તુ ન કરો. જે તમારા દ્વારા કામગીરી કરવામાં આવે છે, ખેડૂત બહાર હોય છે, અચાનક પોલીસ પ્રોટેક્શનને લઈને આવી જાવ છો. એક તરફ વિકાસની વાત છે, બીજી તરફ ખેડૂતના હેરાન થવાની વાત છે. આમાંથી વચ્ચેનો રસ્તો કેવી રીતે કાઢવો? ખેડૂતોની નજર સોલ્યુશન અને એ સરકાર તરફ જ છે કે આમાં કંઈક ઓછું કરવામાં આવે, આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે. જલ્દીથી એનું નિરાકરણ આવશે આશા સાથે મહામંથનમાં હાલ રોકાઈએ.